વલસાડ જિલ્લામાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાના પગલે ડાંગરના પાકને ભારે નુકસાન થયું હતું, જેમાં ખેતીવાડી વિભાગ દ્વારા 16 ટીમ બનાવી પાક નુકસાનીનું સર્વે શરૂ કરાયો હતો, જે પૂર્ણ થઈ ગયો છે। વલસાડ જિલ્લામાં 424 જેટલા ગામોને નુકસાન થયેલ છે, જેમાં જિલ્લામાં 13,852 જેટલા ખેડૂતોને નુકસાન થયું છે, ત્યારે તાલુકામાં 1,288 હેક્ટર, પારડીમાં 1,402 હેક્ટર, ધરમપુરમાં 1,476 હેક્ટર, કપરાડામાં 1,592 હેક્ટર, જ્યારે ઉમરગામમાં 197 હેક્ટર અને વાપીમાં 90 હેક્ટર મળીને કુલ 6,047 હેક્ટરનું 33% જેટલું નુકસાન થયું છે। વલસાડ જિલ્લામાં આશરે 10 કરોડ જેટલા વાવેતરનું નુકસાન છે, ત્યારે વલસાડ જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને ખેતીવાડી અધિકારી દ્વારા સર્વે પૂર્ણ કરીને સરકારમાં ખેડૂતોને સહાય મળે એ માટે દરખાસ્ત મોકલી આપવામાં આવી છે। ખાસ કરીને વલસાડ જિલ્લાની વાત કરીએ તો ડાંગર એ મુખ્ય પાક છે। માન્ય જિલ્લા વિકાસ અધિકારી અને માન્ય કલેક્ટર સાહેબની માર્ગદર્શન હેઠળ આપણે 16 ટીમોની રચના કરી હતી અને વલસાડ જિલ્લામાં જે વાવાઝોડું અને વરસાદ ઓક્ટોબર માસમાં આવ્યો હતો તેનો આપણે 16 ટીમો દ્વારા સર્વે પૂર્ણ કરવામાં આવેલ છે। એમાં ખાસ કરીને જે નુકસાનીની વાતો કરીએ તો વાપીમાં 60 હેક્ટર, ઉમરગામમાં 197 હેક્ટર, કપરાડામાં 1,592 હેક્ટર, ધરમપુરમાં 1,476, પારડીમાં 1,402, વલસાડમાં 1,288, આમ કુલ 6,000 હેક્ટરમાં 33% કે એનાથી વધુ નુકસાન થયું છે, જે SDRFના નોર્મ પ્રમાણે છે। અને એમાં આપણે તમામ ગામો આવરેલા હતા, તે પૈકી 424 ગામો અસરગ્રસ્ત હતા અને અંદાજિત 13,852 જેટલા ખેડૂતો અસરગ્રસ્ત છે। એ માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાનેથી એમની પ્રપોઝલ સરકારશ્રીમાં પહોંચી ગઈ છે અને ત્યાંથી જે પણ નિર્ણય થશે એ પ્રમાણે આપણે કામગીરી